શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે, શરીર સ્વસ્થ રહે અને મન માત્ર સ્વસ્થ જ નહીં, આ સ્વસ્થ એનો એક અર્થ સંસ્કૃતમાં કરીએ તો સ્વસ્મિન તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ, જે પોતાના સ્વમાં સ્થિર થાય એને કહેવાય સ્વસ્થ. પોતાના સ્વમાં સ્થિત થાય. અને આ જે સ્વ છે ને આપણો, એ આનંદ સ્વરૂપ છે, એ સ્વરૂપથી જ શાંત છે, એ સુખનો ખજાનો છે. જો આનંદ સિંધુ સુખ રાશિ, શાંતિ છે ને બહારથી નથી આવતી. તમારી આપાધાપી બંધ થઈ જાય ને એટલે તમે સ્વરૂપથી જ શાંત છો, તમને એ સ્વરૂપનો અનુભવ થાય. અમુક જગ્યાએ શાંતિ મળે ને અમુક જગ્યાએ ન મળે ને અમુક સમયે મળે ને અમુક સમયે ન મળે ને અમુકની હારે મળે ને અમુકની હારે શાંતિ હણાઈ જાય. આવી અનુકૂળતા પ્રતિકૂળતા એ બધાયથી મુક્ત માણસ જ્યારે પોતાના સ્વમાં સ્થિત થાય, હા નિશ્ચિતપણે અમુક એના વાતાવરણ જે છે એ સ્વમાં સ્થિત થવા માટે મદદરૂપ થાય છે. એટલે માણસ જંગલમાં જાય, એકાંતની અંદર બેસે, એકાંતે સુખમાસ્યતામ, એવા સંગમાં રહે, પણ શાંતિ એને આધીન નથી. શાંતિ સ્વમાં સ્થિત થવાથી અનુભવાય, આનંદ સ્વમાં સ્થિત થવાથી અનુભવાય. એટલે જ પેલા સૂત્રો યાદ આવે આશ્રમના. કચ્છનો આશ્રમ મને યાદ છે, જો ન ભૂલ્યો હોય તો કુકમાં, ત્યાં જ બેટા તારા પાડોશી, અને ત્યાં આશ્રમની દિવાલ ઉપર મેં આ 3 નાના નાના સૂત્રો વાંચેલા. આ વાત છે લગભગ 35-40 વર્ષ પહેલાની, પણ યાદ છે. નાના નાના 3 સૂત્ર. પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. પરથી ખસ, पर से परे हो जा. स्व से पर की ओर ले जाने वाली यात्रा का नाम है संसार, और पर से हटाकर मुक्त करके तुम्हें अपने स्व की ओर लौटा ले आने वाली और स्व में स्थित करने वाली यात्रा का नाम है अध्यात्म. आध्यात्मिक यात्रा એટલે શું? પરથી હટીને પોતાના સ્વમાં સ્થિત થવું. એ સ્વમાં જે સ્થિર થયો તે સ્વસ્થ. એટલે જે સ્વમાં સ્થિર નથી કે સ્થિત નથી, એ સ્વસ્થ નથી, એનો મતલબ અસ્વસ્થ છે. અને અસ્વસ્થ હોવું એટલે રોગી હોવું. આ સ્વસ્થ શબ્દ ઉપરથી જ શબ્દ બન્યો સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય અને બીમારી. તો સ્વથી દૂર થયા, પર એટલે બીજા તરફ, બહાર, એનું નામ સંસાર. અને વ્યાસ ભગવાન કહે છે કે સંસાર છે એ ભવરોગ, એ ભવ છે એ જ રોગ છે.
ભવરોગ. અને ભાગવત એ ભવરોગને દૂર કરવાની દવા. નિવૃત્ત તરશય રૂપગીયમાનાત ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત. હવે આ દવા મોઢેથી પીવાની નથી, કાનથી પીવાની દવા. મીઠી છે. અને આ દવાના દેનારા વૈદ સુખદેવજી જેવા, શિવજી જેવા એ નિવૃત્ત તૃષ્ણ છે. એને કોઈ તૃષ્ણા નથી, એને પોતાનો કોઈ સ્વાર્થ નથી. બોલે છે એમાં માત્ર ને માત્ર પરમાર્થ છે. તો જ્યાં ઔષધિ આવે ત્યાં ડૂઝ અને ડોન્ટ્સ આવે. આ દવાને તમારે આ રીતે લેવાની, આને પાણી સાથે લેવાની, કે આને મધમાં મેળવીને ચાટવાની, કે આને જમ્યા પછી, કે આને નૈણે કોઠે. એક એની વિધિ હોય. એટલા માટે ભાગવતનું આયોજન કરવાનું સનતકુમારોની પ્રેરણાથી નક્કી કર્યું નારદજીએ. એટલે સનતકુમારોને પૂછ્યું, કો વિધિસ્તત્ર કર્તવ્ય? મહારાજ, આમાં કયો વિધિ કરવાનો હોય? એનું માર્ગદર્શન કરો. જ્ઞાન યજ્ઞ કરીશ્યામી, હું કરીશ આ ભાગવત જ્ઞાન યજ્ઞ. અને કયા પ્રયોજનથી? બોલે ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. જન જનમાં, ઘરે ઘરે, ગામે ગામ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું સ્થાપન કરવાના આશયથી આ જ્ઞાન યજ્ઞ કરીશ. પણ કિયદ્ભિર દિવસૈ શ્રાવ્યા કો વિધિસ્તત્ર કર્તવ્ય. આ બધું મને કહો. તો વૈદ્ય દવા આપે, પછી આ દવાને કેવી રીતે આનું સેવન કરવાનું છે, એની વિધિ શું છે, મારે કઈ પરેજી રાખવાની? તો ઘણા દર્દી હોય તો એવા માથાના દુખાવા જેવા હોય. એને માથું દુખે એમ નહીં, ઘણી વાર તો ડોક્ટર માટે ઈ માથાનો દુખાવો. ડોક્ટર સાહેબ, છાશ પીવાય? આ છે ને ઉનાળો, ને મને શું છે કે જ્યાં સુધી 2 વાટકા છેલ્લે છાશ ન પીવું ને ત્યાં સુધી માણ ન વળે, તૃપ્તિ ન થાય. ડોક્ટર કે પાણી નાખી અને એ રીતે જરા પીજો, ખાટી ન હોવી જોઈએ. દહીં ખવાય? હમણાં અમારે છે ને માં આથણા બહુ સરસ બનાવે છે, સંભારા ગુંદાને, સંભારી કેરીને, ગોળ કેરીને બધું. ઈ ખાવ તો વાંધો નહીં ને વૈદજી? ઈ ખવાય? તો વૈદને ડોક્ટર કહેતા રહ્યા કે આમ કરવા, આ ખવાય, આ ખવાય, આ ખવાય. પછી ડોક્ટર કંટાળ્યા, એ ભાઈ, મારા માથા વગર બધું ખવાય, તારાથી જો ન રહેવાય. હવે દર્દીઓ લાઈન લગાડીને ઊભા છે, બીજાનો વારો આવવા દે. પણ એમાં પરેજી આવે, ડૂઝ અને ડોન્ટ્સ. ઔષધિનું સેવન આવી રીતે કરવું. આ ઔષધિનું આ અનુપાન છે, આની સાથે લેવાની. એની અંદર આ પરેજી રાખવાની. એ અર્થમાં ભાગવત શાસ્ત્ર છે. શાસ્તિ ઇતિ, જે શાસન કરે એ શાસ્ત્રી. અને ત્રીજી સંજ્ઞા ભાગવતને પુરાણ, સંહિતા, શાસ્ત્ર, પુરાણ.
ઇદમ ભાગવતમ શાસ્ત્રમ શાસ્ત્ર સસંહિતામ ભાગવતીમ કૃત્વા અનુક્રમ્ય ચાત્મજમ. ત્યાં ભાગવતને સંહિતા કહી. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. ત્યાં ભાગવતને પુરાણ એવી સંજ્ઞા આપી. તો ત્રણેય સંજ્ઞા છે, સંહિતા, શાસ્ત્ર અને પુરાણ. પુરાણ એટલે પુરા અપી નવમ, પુરાતન હોવા છતાં જે નિત્ય નૂતન છે. આ વાસી ન થાય. આ ઔષધિ, આ દવા એવી છે એમાં એક્સપાયરી ડેટ ન હોય. બધી સૂચનાઓ લખી અંદર. કીપ ઇન સેફ એન્ડ કૂલ પ્લેસ. બાળકોની રીચથી દૂર. ફોર એક્સટર્નલ યુઝ ઓનલી. આવી બધી સૂચનાઓ લખી હોય દવાની સાથે. આ તો પીવાની દવા, પાછું કાનથી પીવાનું. કેમ? રસ સ્વરૂપ છે એટલે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પણ દવા હોય ને તો જ્યાં સુધી રોગ સતાવે ત્યાં સુધી એનું સેવન કરાય. રોગ મટી જાય પછી તો વૈદ્ય ના પાડે કે હવે તમારે લેવાનું છે. એકદમ તમે હાજા થઈ ગયા, સ્વસ્થ થઈ ગયા, હવે દવા લેવાની જરૂર નથી. પણ જો માત્ર ઔષધિ હોત તો એવું થાય. આ કથા તો રસાયણ પણ છે. સૂત આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. શૌનકાદી ઋષિઓ કહે છે અમારા કાનને માટે આ રસાયણ છે. ભગવાનની કથાની જેમ ભગવાનના નામ માટે પણ આ વાત કહેવાય છે કે ભગવાનનું નામ એ ઔષધિ છે. રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ પીડા ઉપજે નહીં, મહારોગ મટી જાય. અને ભગવાનનું નામ એ રસાયણ પણ છે. હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પડાય નહીં. વાણી જુઓ તમે સંતોની. અથવા તો ભગવાનનું નામ એ પણ અમૃત છે. કથા અમૃત છે પ્રેમીઓને માટે. જેમ ગોપીઓ કહે છે તબ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. એમ તુલસીદાસજી કહે છે ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રીરામ નામામૃતમ. નામ અમૃત. અને સુખદેવજી જેવા પરમહંસોને માટે જેમાં કથા આસવ છે. પપુર જ્ઞાનમયમ સૌમ્યાયન મુખાંબુરુહાસવમ. સુખદેવજી કહે છે આસવ જેને પિતા નશો ચડે. તો નાનક દેવજીએ શું કહ્યું? નામ માટે પણ આ જ વાત. નામ ખુમારી નાનકા ચઢી રહે દિન રૈન. હે નાનક, આ નામનો નશો, આ નામની ખુમારી દિવસ રાત ચડી રહે. તો યોગીઓને સમાધિનો નશો છે, ભક્તોને નામનો નશો છે, આ કથાનો નશો છે. ભવરોગીઓને માટે આ કથા ઔષધિના રૂપમાં સેવ્યા છે. અને ભવરોગથી મુક્ત હોય એવા વિરક્ત સાધુઓને માટે આ કથા રસાયણના રૂપે સેવ્યા છે. પણ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. સદા સેવ્યા રિપીટેડલી કીધું છે. માત્ર ઔષધિ હોય તો પછી રોગ મટી જાય, તો પછી ઔષધિના સેવનની જરૂર નહીં. ડોક્ટરે ના પાડે, વૈદ્ય ના પાડે, તમે એકદમ બરાબર. હવે નખમાય રોગ નથી. પણ રોગ મટી જાય ને તમે વિરક્ત થઈ જાઓ સંસારથી, તોય આ કથા સેવ્યા ચાલુ રાખો, દવા ચાલુ રાખો.
ભાગવત ચાલુ રાખો, કથા ચાલુ રહેવી જોઈએ. કેમ? હવે એ તમારા જીવનમાં રસાયણનું કામ કરશે. રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત બનાવશે તમારી કે પછી તમને પાછો ભવરોગ થશે જ નહીં. ઇમ્યુનિટી તમારી બહુ સ્ટ્રોંગ થશે આના સેવનથી, જેથી કરીને પાછો ભવરોગ ન થાય. તમે હંમેશા સ્વસ્થ રહો. અમુક દવા હોય છે ને લાઈફ સેવિંગ હોય, એટલે આમ લાઈફ ટાઈમ લેવી પડે, આખી જિંદગી લેવી પડે. લાઈફ સેવિંગ ડ્રગ હોય, આ લાઈફ ગિવિંગ ડ્રગ છે, જીવન આપનારી. કેવલ શ્વાસ ચાલતા રહે જીવન નથી વાલા. લુહારની કોડમાં ધમણે શ્વાસ તો લે છે ને મૂકે છે, એને જીવતી ન કહેવાય. આ શ્વાસ સાર્થક થાય છે કે નહીં? પરમાર્થમાં વપરાય છે કે નહીં? અને શ્વાસની નિશ્ચિત સંપત્તિ દરેક પ્રાણીને મળેલી છે. એને ખર્ચ થતા તમે રોકી શકતા નથી, એનો વ્યય તમે રોકી શકતા નથી. તમારા હાથમાં ખાલી એટલું છે કે સદવ્યય કરવો કે દુર્વ્યય. પડ્યા પડ્યા પથારીમાં પડ્યા પડ્યા હુતા હુતા એ શ્વાસની સંપત્તિ ખર્ચાય છે, વ્યય થાય છે. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. શ્વાસને સાર્થક